બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। ગઈકાલ સવારથી જ અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। થરાદની ગણેશ મહાલક્ષ્મી સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા। થરાદ તાલુકા પંચાયત કચેરી પાસે પણ કેડસમાં પાણી ભરાયા છે। જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ગઈકાલ સવારથી અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ થરાદમાં વરસી ગયો છે। થરાદની ગણેશ મહાલક્ષ્મી સોસાયટીમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। થરાદ તાલુકા પંચાયત કચેરી પાસે પણ કેડસમાં પાણી ભરાયા। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે લોકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। થરાદના દ્રશ્યો છે। ભારે વરસાદ અહીં ખાબક્યો છે। 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ત્યારે રહેણાંક વિસ્તારમાં આ રીતે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। અહીં લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે થરાદની ગણેશ મહાલક્ષ્મી સોસાયટીમાં આ રીતે કેડસમાં પાણી ભરાઈ ગયા છે। થરાદ તાલુકા પંચાયત કચેરી પાસે પણ કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। જે રીતે 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે થરાદમાં તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોઈ શકાય છે આ થરાદ ગામના દ્રશ્યો છે। તો આપણી સાથે કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત ફોન લાઈનથી જોડાયા છે। ગુલાબસિંહજી, શું સ્થિતિ છે થરાદની? 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। જીનલબેન, માત્ર થરાદની થરાદ હોય, વાવ હોય, સુઈગામ હોય, આજુબાજુના તમામ ગામડાઓ અત્યારે મોટા ભાગે સંપર્ક વિહોણા છે। વાવની અંદર પણ 12-13 ઇંચ, થરાદમાં પણ 12-13 ઇંચ, સુઈગામમાં 16-17 ઇંચ જેટલો વરસાદ એક રાતની અંદર પડ્યો છે। જેના કારણે પૂરની પરિસ્થિતિ અત્યારે છે। જે ગામ બેટમાં ફેરવાઈ ગયા છે, સંપર્ક થઈ શકતો નથી, બહાર કાઢવા તો કાઢી શકાતા નથી। અને એક 2017-15 પૂરની યાદ આ વરસાદે થરાદ વાવ સુઈગામના લોકોને, થરાદ સિટીની અંદર તમે દેખો તો આખું મતલબ 4-4 ફૂટ 5-5 ફૂટ પાણી ભરાઈ ગયા છે। હાઈવે બધા બંધ થઈ ગયા છે। રસ્તામાં ઝાડ પડવા કે વીજળીના થાંભલા પડવાથી વીજળી ખોરવાઈ ગઈ છે। રસ્તા કઈ અવર જવર બંધ થઈ ગઈ છે। સંપર્ક કરવો હોય તો પણ થઈ શકતો નથી। ગઈકાલની વાવની અંદર મામલતદાર હોય, ટીડીઓ કે એસડીઆરએફની ટીમ જે બચાવ કામગીરી એ પણ સંપર્ક વિહોણી થઈ ગઈ છે કે અત્યારે હમણાં કલાક પહેલા એમનો સંપર્ક થઈ શક્યો છે। એટલે આવી પરિસ્થિતિની અંદર આખો વિસ્તાર તાલુકાની અત્યારે જનતા જીવી રહી છે। જી આભાર ગુલાબસિંહજી અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે થરાદ વાવ સુઈગામની અંદર ભારે વરસાદ ખાબક્યો છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। હજુ પણ વરસાદની આગાહી જ્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે પહેલેથી જ ધોધમાર વરસાદને કારણે થરાદમાં જળબંબાકારની સ્થિતિ છે। અમારા સંવાદદાતા વસંત આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। વસંત, બનાસકાંઠામાં અને ખાસ કરીને થરાદ વાવ સુઈગામનો જે સરહદીય વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ ખાબક્યો છે। શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે? વાત છે કે ગઈકાલે સાંજથી ધોધમાર છે તે સરહદી વિસ્તારોમાં આભાર વસંત। જે રીતે અવાજ જે છે તે બરાબર આવી રહ્યો નથી, ફરી એકવાર સંપર્ક કરીશું, પરંતુ આ દ્રશ્યો જે અમે આપને જે બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે થરાદમાં જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદને કારણે અહીં રહેણાંક વિસ્તારોની અંદર કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।